ઓસ્ટ્રેલિયા જવા રવાના થયેલા ગુજરાતના માણસા તાલુકાના 4 ગુજરાતીઓનું ઈરાનના તેહરાનમાં અપહરણ કરવામાં આવ્યું. આમાં બાપુપુરા ગામના 3 અને બદપુરા ગામના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે. અપહરણકર્તાઓએ તેમને નગ્ન કરીને મારપીટ કરી હાથ પગ બાંધીને ત્રાસ આપ્યો અને વિડીયો ફોટા મોકલીને એજન્ટ તથા પરિવારો પાસેથી લાખો રૂપિયાની ખંડણી માંગી. ભારત સરકારની તત્પરતાથી તેઓ મુક્ત થઈ 19 ઓક્ટોબરે અમીરાતથી ફ્લાઇટથી દિલ્હી પહોંચ્યા અને હવે માણસા તાલુકાના બાપુપુરા ગામમાં વતન પરત ફર્યા છે. પરિવારોમાં રાહતનો શ્વાસ છે, એટલે કે જ્યારે પોલીસ તપાસ કરી રહી છે. ગુજરાતથી દિલ્હી એરપોર્ટ પહોંચ્યા પછી તેઓને બેંકોક, દુબઈ વાયા તેહરાન લઈ જવામાં આવ્યા. તેહરાન એરપોર્ટ પર ઉતર્યા પછી હેલી હોટલમાં રોકાયા અને પછી ટેક્સીમાં બેસાડીને અજાણ્યા સ્થળે લઈ જઈ અપહરણ કરવામાં આવ્યું. વાયરલ 2 વિડીયો ક્લિપમાં 2 યુવાઓને મારવામાં આવતા દેખાય છે, જ્યાં તેઓ અપહરણકર્તાઓની માંગણીઓ માનવાની વિનંતી કરે છે. અમે હવે સહન નથી કરી શકતા. એક દંપતીનો ફોટો પણ ફરતો કરાયો કે જેમાં હાથમાં બાંધેલા હતા. અપહરણ માટે બાબા નામના વ્યક્તિની સંડોવણી હોવાની અટકળ છે, જ્યારે ઓસ્ટ્રેલિયા મોકલનાર એજન્ટ વિશે માહિતી નથી મળી. 26 ઓક્ટોબરે માણસાના ધારાસભ્ય જયંતિ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને સુરક્ષિત પરત લાવવાની વિનંતી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી હર્ષ સંઘવી અને ભારતીય દૂતાવાસની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભારતીય દૂતાવાસની મદદથી રેસ્ક્યુ ઓપરેશન સફળ થયું. બાપુપુરા સરપંચ પ્રકાશ ચૌધરીએ IM ગુજરાતને જણાવ્યું કે 3 દિવસ પહેલા સમાચાર મળ્યા ત્યારથી પરિવારોમાં હાહાકાર મચ્યો હતો. હવે તેઓ સુરક્ષિત છે અને આ પહેલા જુલાઈ 2023માં ડોંકી રોડ પર અમેરિકા જતા ગુજરાતી દંપતી સાથે પણ ઈરાનમાં આવી જ ઘટના બની હતી, જ્યાં એજન્ટ પાસેથી મોટી રકમ મંગાવવામાં આવી હતી. પોલીસે ગેરકાયદેસર વિઝા એજન્ટો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકાય. ખોટા રસ્તાઓથી વિદેશ જવાના પ્રયાસો જોખમી છે, જે ચેતવણી આપી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.